વડોદરા શહેર પોલીસે 17 વર્ષથી નાસ્તા ફરતા ઇનામી આરોપીને પકડી પાડ્યો। વડોદરા શહેરના મકપુરા પોલીસ સ્ટેશનમાં 2008માં થયેલી હત્યાના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ શહેર પોલીસે વિશેષ કાર્યવાહી હેઠળ કરી છે। શહેરના પોલીસ કમિશનરના આદેશ મુજબ નાસ્તા ફરતા આરોપીઓ સામે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશમાં એલસીબી ઝોન 3ની ટીમ દ્વારા માનવ તથા ટેકનિકલ બુદ્ધિની મદદથી મળેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં રહેલા એક ઇનામી આરોપીને માહિતી મળી હતી। આ આરોપી પર સીઆરપીસી કલમ 70 હેઠળ ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલું હતું અને વડોદરા શહેરના ટોપ 10 નાસ્તા ફરતા ગુનાહિત તત્વોની યાદીમાં તેનો સમાવેશ થતો હતો। આરોપીની ધરપકડ માટે ખાસ ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી, જ્યાંથી આરોપીને શોધી કઢાયો અને અધિક તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો। હુફાવટ ભર્યા વિતરણ અનુસાર વર્ષ 2008માં મકપુરા વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાં રહેતા 3 ભાડુઆતોએ પોતાના સહવાસી વ્યક્તિની રાઇફલ અથવા દેશી તમાચાથી કપાળમાં ગોળી મારી હતી। ત્યારબાદ પોલીસે મોબાઈલ કોલ ડિટેલ્સ, સાક્ષીઓના નિવેદનો અને જગ્યાની તપાસના આધારે ત્રણેય આરોપીઓની ઓળખ કરી હતી। તેમના એક આરોપીની ધરપકડ તત્કાલ પછી થઈ હતી, પરંતુ મુખ્ય આરોપી નાસી છૂટ્યો હતો। આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત બહાર અલગ અલગ રાજ્યોમાં છુપાઈને રહેતો હતો અને તાજેતરમાં હૈદરાબાદમાંથી પોતાના વતન પરત ફર્યો હોવાની ખાતરી બાદ તેને પકડી લેવામાં આવ્યો છે। આ કેસમાં આઈપીસી કલમ 302, 34, 201, 188, આર્મ એક્ટ કલમ 25(1) BA અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ સફળતા માટે ઝોન 3ની એલસીબી ટીમની કાર્યક્ષમતા અને દ્રઢ સંકલ્પને વધારવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।